હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. ફ્રેન્ડ, 6 સપ્ટેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 6 સપ્ટેમ્બર 2024, ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના પસંદગીકાર કોણ બન્યા છે? તો મિત્રો, વાત એ છે ઇન્ડિયન પુરુષ ક્રિકેટ ટીમ એના મુખ્ય પસંદગીકાર જે છે એ અજીત અગ્રકર છે. બરાબર. હવે પસંદગીકારમાં મિત્રો લગભગ 5 લોકોની ટીમ હોય છે. એમાં હવે અજય રાત્રાનો પણ સામેલ કરવામાં આવ્યો. બીસીસીઆઈએ હાલમાં ભારતના પૂર્વ વિકેટકીપર અજય રાત્રાને 5 સદસ્યીય પેનલમાં સામેલ કર્યા છે. બરાબર. તેઓ સલીલ અંકોલાની જગ્યા પુરુષ ક્રિકેટ ટીમના ચયનકર્તા બન્યા. તમામ 5 ચયનકર્તા અલગ અલગ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. અજય રાત્રા અજીત અગરકરની અધ્યક્ષતાવાળી સમિતિમાં ઉત્તરી ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરશે. ઇમ્પોર્ટન્ટ છે આ. હાલમાં કઈ બેંકે ભારતમાં ગીગ વર્કર્સ માટે નાણાકીય પેકેજ ગીગા લોન્ચ કર્યું છે? તો ગીગ વર્કર્સ. બરાબર. આ ગીગ વર્કર્સ શું હોય છે ફ્રેન્ડ? તમને કદાચ નહીં ખ્યાલ હશે. ગીગ વર્કર્સ એટલે કે આપણે ત્યાં જે ડિલિવરી કરવા આવતા હોય, એમેઝોન, ફ્લિપકાર્ટ અથવા તો સ્વિગી, ઝોમેટો, એ બધાને ગીગ વર્કર્સ કહેવામાં આવે છે. એના માટે ગીગા લોન્ચ કરવામાં આવ્યું છે એચડીએફસી બેંક દ્વારા. હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ કોર્પોરેશન, એચડીએફસીનું પૂરું નામ છે. હાલમાં ગુજકોસ્ટ દ્વારા ગુજરાત એસ્ટીમ ક્વિઝના કેટલામાં તબક્કાના શુભારંભની જાહેરાત કરાઈ છે? તો ગુજકોસ્ટ એના દ્વારા ગુજરાત સ્ટીમ ક્વિઝના કેટલામાં તબક્કાની શુભારંભની જાહેરાત કરાઈ? તો મિત્રો 5મો. બરાબર. સોરી, 3જો. રાઈટ આન્સર છે મિત્રો 3જો આમાં રાઈટ આન્સર થશે. બરાબર. ફ્રેન્ડ, આ ગુજરાતનો પ્રશ્ન છે. ડિટેલમાં તમને મેં માહિતી આપું આમાં. તો સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે ગુજકોસ્ટ ગુજરાત સ્ટીમ ક્વિઝ 3.0 ધ જર્ની ઓફ અ ન્યૂ જનરેશનના શુભારંભની જાહેરાત કરી છે. હાલમાં યુપી મહિલા આયોગના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો, ઉત્તર પ્રદેશ મહિલા આયોગની વાત થઈ અહીંયા, અને એમાં બબીતા ચૌહાણ જે છે એ ઉત્તર પ્રદેશ મહિલા આયોગની નવી અધ્યક્ષ બની ગઈ છે, અને ઉપાધ્યક્ષ બની છે મિત્રો અપર્ણા યાદવ. અપર્ણા યાદવ ઉપાધ્યક્ષ બની છે. અપર્ણા યાદવની વાત કરું તો બીજેપીની જે વિપક્ષની પાર્ટી છે, સમાજવાદી પાર્ટી, એના ફાઉન્ડર હતા મુલાયમસિંહ યાદવ. મુલાયમસિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવની પત્ની છે, અને ભારતીય જનતા પાર્ટીની નેતા છે અપર્ણા યાદવ. તો આ થોડીક માહિતી તમને આપી. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ, પટાવાળા પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, એસટીઆઈ, જીપીએસસી જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 50થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં કોણે એગ્રીશ્યોર ફંડ લોન્ચ કર્યો છે? તો મિત્રો, વાત થઈ છે અહીંયા એગ્રીશ્યોર ફંડ એ શિવરાજસિંહ ચૌહાણે લોન્ચ કર્યો. હવે શિવરાજસિંહ ચૌહાણ કોણ છે? તો કેન્દ્રીય કૃષિ મંત્રી છે. એગ્રીશ્યોર ફંડ ઔપચારિક રૂપથી સ્ટાર્ટઅપ અને ગ્રામીણ ઉદ્યમો માટે એગ્રી ફંડના રૂપમાં ઓળખવામાં આવશે. 750 કરોડનો મિશ્રિત પૂંજી કોષ છે, જેનો ઉદ્દેશ્ય કૃષિ અને ગ્રામીણ સ્ટાર્ટઅપ, પારિસ્થિતિક તંત્રમાં નવાચાર અને વિકાસને પ્રોત્સાહન આપવાનું રહેશે. હાલમાં ઇંગ્લિશ ચેનલને એકલા તરીને પાર કરવાવાળા સૌથી વૃદ્ધ ભારતીય કોણ બન્યા છે? તો ઇંગ્લિશ ચેનલ એને એકલા તરીને પાર કરવાવાળા સૌથી વૃદ્ધ ભારતીય બની ગયા છે સિદ્ધાર્થ અગ્રવાલ. એમની ઉંમર છે મિત્રો 49 વર્ષ. કેટલી છે ઉંમર? 49 યર મિત્રો ઉંમર છે એમની. સિદ્ધાર્થ અગ્રવાલ એમનું નામ છે. થોડીક ડિટેલમાં માહિતી આપું મિત્રો, તો ઇંગ્લિશ ચેનલ જે છે એ જે પણ એને પાર કરે તો એ કરંટ અફેર્સનો પ્રશ્ન બનતો જ હોય છે. હવે આ જે સિદ્ધાર્થ અગ્રવાલ છે એમની ઉંમર 49 વર્ષ છે. 29 ઓગસ્ટે ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરીને સૌથી બુઝુર્ગ ભારતીય બન્યા. સિદ્ધાર્થ 42 કિલોમીટરનો જળમાર્ગ તરીને પાર કરવામાં 15 કલાક 6 મિનિટનો સમય લીધો છે. હાલમાં કયા દેશે ભારતની પ્રવાસન વધારવા માટે વિશ્વ સ્તરીય ટૂર ઓપરેટર યોજનાની જાહેરાત કરી?
તો હવે દક્ષિણ આફ્રિકા અને ભારતના સંબંધ સુધરી રહ્યા છે. ભારતના જે ટુરિસ્ટ છે મિત્રો એ દુનિયામાં જતા હોય, બરાબર. ઘણા બધા દેશોમાં આપણે ઇકોનોમી ગ્રોથ કરીએ. ફોર એક્ઝામ્પલ માલદીવનો કેસ તમે હમણાં જોયો હશે, શ્રીલંકાનો કેસ તમે જોઈ લો. તો હવે દક્ષિણ આફ્રિકા જે છે એ પણ ભારતીયોને પોતાના દેશમાં ફરવા બોલાવવા માટે વિશ્વ સ્તરીય ટૂર ઓપરેટર યોજના બનાવી છે. તો દક્ષિણ આફ્રિકા આમાં રાઈટ આન્સર થશે. ફ્રેન્ડ, દક્ષિણ આફ્રિકા આફ્રિકા ખંડમાં આવેલો એક દેશ છે, બરાબર. ઘણા લોકો આમાં કન્ફ્યુઝ થતા હોય, તો તમને અહીંયા જણાવી દઉં. આફ્રિકા ખંડમાં આવેલો એક દેશ છે દક્ષિણ આફ્રિકા. એનું કેપિટલ છે કેપટાઉન. 3 કેપિટલ છે, એક કેપટાઉન, એક છે પ્રિટોરિયા અને એક છે મિત્રો બોઇમફોન્ટેઇન, બરાબર. કરન્સી છે સાઉથ આફ્રિકન રેન્ડ અને પ્રેસિડેન્ટ છે સિરિલ રામાફોસા. હાલમાં અ જર્ની ફ્રોમ બ્લેક ગોલ્ડ ટુ વ્હાઇટ ગોલ્ડ નામની પુસ્તકના લેખક કોણ છે? એક પુસ્તક આવી છે મિત્રો જેનું વિમોચન કરવામાં આવ્યું અને પુસ્તકનું નામ છે અ જર્ની ફ્રોમ બ્લેક ગોલ્ડ ટુ વ્હાઇટ ગોલ્ડ અને એના લેખક છે કુલદીપ ગુપ્તા. કુલદીપ ગુપ્તા. મિત્રો, હાલમાં તરુણ ચુગની પુસ્તક આવી છે મોદીસ ગવર્નન્સ ટ્રાયમ્ફ રીશેપિંગ ઇન્ડિયાઝ પાથ ટુ પ્રોસ્પેરિટી. સુદીપ સેનગુપ્તાએ પોતાનું સંસ્મરણ બ્રેકિંગ રોક્સ એન્ડ બેરિયર્સ મેમોરીઝ ઓફ અ જિયોલોજિસ્ટ એન્ડ માઉન્ટેન લોન્ચ કર્યું છે. હાલમાં 24 કલાક 7 દિવસ ઓન કોર્ટ નામની પ્રથમ ડિજિટલ કોર્ટ ક્યાં શરૂ થઈ? તો મિત્રો આમાં રાઈટ આન્સર છે કેરળ. હવે કેરળના સીએમ છે પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન, કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. હાલમાં ફિલિપ્સે ભારતીય ઉપમહાદ્વીપ બજાર માટે કોને પોતાના એમડી બનાવ્યા છે? તો ફિલિપ્સ દ્વારા ભારતીય ઉપમહાદ્વીપ બજાર માટે ભરત શેષને એમડી બનાવવામાં આવ્યા. કોને બનાવવામાં આવ્યા છે? ભરત શેષને બનાવવામાં આવ્યા છે. મિત્રો, હાલમાં ડીકે સુનિલ એચએએલના સીએમડી બન્યા. ટીવી સોમનાથન નવા કેબિનેટ સચિવ બન્યા. વરિષ્ઠ આઈએએસ અમૃતલાલ મીણા બિહારના નવા મુખ્ય સચિવ બન્યા છે. સતીશ કુમાર રેલવે બોર્ડના અધ્યક્ષ બન્યા છે. અરુણ અગ્રવાલ ટેક્સાસ આર્થિક વિકાસ નિગમના અધ્યક્ષ બન્યા છે. હાલમાં વિષાણુ યુદ્ધ અભ્યાસ મોક ડ્રીલનું આયોજન ક્યાં થયું છે? તો મિત્રો એ થયું છે રાજસ્થાનના અજમેર ખાતે. વિષાણુ યુદ્ધ અભ્યાસ મોક ડ્રીલ એનું આયોજન થયું છે રાજસ્થાનના અજમેર ખાતે. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યાં વિશ્વ શાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કર્યું? તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વિશ્વ શાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો મહારાષ્ટ્ર ખાતે. મહારાષ્ટ્રમાં લાતુર ખાતે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. લાતુર જિલ્લાના ઉદગીરમાં વિશ્વ શાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કર્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ. હાલમાં અભ્યાસ તરંગ શક્તિ 2024નો બીજો ચરણ ક્યાં શરૂ થયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં જોધપુર ખાતે. રાજસ્થાનના જોધપુર ખાતે થયું છે. કયા રાજ્યની સરકાર આઈટી અને આઈટીએસ હબમાં 33,500 કરોડ રૂપિયાનો નિવેશ કરશે? તો આઈટી અને આઈટીએસ હબમાં 33,500 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરશે મિત્રો ઉત્તર પ્રદેશ સરકાર, યુપી સરકાર કરશે. વાત કરીએ યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને કેપિટલ છે મિત્રો લખનઉ. લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે. તો હવે દરેક સરકાર જે છે મિત્રો એ ટેકનોલોજી પર વધારે ભાર આપી રહી છે. હાલમાં કોને ફિક્કી યુથ આઇકોન નામિત કરાયા? તો ફિક્કી યુથ આઇકોન એવોર્ડ માટે આયુષ્માન ખુરાના અને નીરજ ચોપડા આ બંનેની નિમણૂક કરવામાં આવી છે. બંનેનું નામિત કરવામાં આવ્યા છે. હાલમાં જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં સરકાર પોતાની કેટલા ટકા હિસ્સેદારી વેચશે? તો ફ્રેન્ડ 6.78% હિસ્સેદારી વેચશે જનરલ ઇન્સ્યોરન્સમાં ભારત સરકાર. ક્યાં જેલથી ભાગવાના પ્રયાસમાં 129 લોકોની મૃત્યુ થઈ છે? તો આફ્રિકન દેશ કાંગોમાં જેલથી ભાગવાના પ્રયાસમાં 129 લોકોની મૃત્યુ થઈ છે. મિત્રો રિવિઝનની વાત કરીએ 5 સપ્ટેમ્બર ઊંચી ઇમારત દિવસ દર વર્ષે 3 સપ્ટેમ્બરે મનાવાય. મેજર જનરલ જાર્કેન ગેમલિન કયા રાજ્યના મુખ્ય માહિતી કમિશનરનો પદભાર સંભાળ્યો? તો અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. કયા રાજ્યની હાઈકોર્ટના કેમ્પસમાં દેશના પ્રથમ મેડ આર્બ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો ગુજરાત હાઈકોર્ટ. 12 દિવસીય રાષ્ટ્રીય કેડેટ કોર થલ સૈનિક શિબિર ક્યાં શરૂ થયું? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. ઉમેશ ઉપાધ્યાયનું નિધન થયું છે મિત્રો એક પત્રકાર હતા. વિશ્વ બધિર શૂટિંગ ચેમ્પિયનશિપ 2024માં ભારતીય નિશાનેબાજ અનુયા પ્રસાદે ગોલ્ડ મેડલ જીત્યો છે. કયો મેડલ? ગોલ્ડ મેડલ.
કયા રાજ્યના મુખ્યમંત્રીએ સશસ્ત્ર બળ ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું? તો યુપી રાઇટ આન્સર છે. કોણે ડુરન્ડ કપ 2024નો ખિતાબ જીત્યો? તો નોર્થ ઇસ્ટ યુનાઇટેડ એફસીએ. હાલમાં યુપી સરકાર ક્યાં વૈદિક 3D મ્યુઝિયમનું નિર્માણ કરશે? તો એ વારાણસી ખાતે કરશે. કોણે ઇન્ડિયન ઓઇલના અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળ્યો? તો વી સતીશ કુમાર રાઇટ આન્સર છે. પીએમ મોદીએ કયા દેશમાં ભારતીય દૂતાવાસના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું? તો બ્રુનેઈ રાઇટ આન્સર છે. ભારતીય નૌસેનાનો P-8I વિમાન કયા દેશમાં અભ્યાસ વરુણના 22મા સંસ્કરણમાં ભાગ લેવા પહોંચ્યું? તો ફ્રાન્સ રાઇટ આન્સર છે. કયા રાજ્યની વિધાનસભાએ એન્ટી રેપ બિલ પાસ કર્યું? તો પશ્ચિમ બંગાળ. આઈસીસીની ચેતવણી પછી પણ રશિયન રાષ્ટ્રપતિ કયા દેશની યાત્રા પર પહોંચ્યા? તો મંગોલિયા રાઇટ આન્સર છે. વર્લ્ડ બેન્કે 2024-25માં ભારતની વિકાસ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? તો 7%. ભારતની બહાર ક્યાં આઈઆઈટી દિલ્હીના નવા પરિસરનું ઉદ્ઘાટન થયું? તો અબુધાબી રાઇટ આન્સર થશે. ફ્રેન્ડ રિવિઝનની વાત કરીએ તો ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર દ્વારા 2023નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો ડૉક્ટર બળવંત જાની રાઇટ આન્સર છે આમાં. આજનો પ્રશ્ન છે, હાલમાં ચર્ચામાં રહેલ અમૃત ઉદ્યાન ક્યાં આવેલું છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.